રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ બધાને. કેમ છો બધા? તો જો સવારમાં જે બહુ જલ્દી ઉઠી ગયા, પ્રફુલ્લ તો જાગતા હતા. એરપોર્ટથી આવ્યા હિથ્રોથી, અને હવે બધાને કારબૂટમાં જવાની ઈચ્છા થઈ, તો કારબૂટમાં જવા માટે મેં પણ તૈયાર થઈ ગઈ છે. આ વર્ષ તો ગયા નથી કારબૂટમાં, લાસ્ટ યર 1 થી 2 વખત ગયા હતા. તો ચલો કારબૂટમાં જઈએ છીએ બધા, અને ઘરના બીજા 2, 3, 4, 5 જણ છે, તો બધા જવાના છે. હવે કારબૂટમાં જઈએ, ત્યાં શું મળે છે જોઈએ. પછી અહીંથી 2 પાઉન્ડની લેવી પડે, ખબર? તો અમે ગયા છે કારબૂટમાં, નાસ્તે પાર્કિંગ. ગરમી આવી ગઈ છે. ભાઈ અમે ગયા કારબૂટમાં, ને મસ્ત મસ્ત ઝાડ છે બધા, ફ્લાવર, ગુલાબના, અને ઓલિવનું પણ ઝાડ છે. ઓલિવ પણ આવી ગયા છે મસ્ત. તો ચાલો આગળ વધીએ. આ તો બધા ઝાડવામાં બિઝી થઈ ગયા દેખીને. મોટા લીંબુ હે કદાચ. તો ભાઈ અમારે અહીંયા લીંબુનું ઝાડ મળી ગયું. લીંબુ ઉતારી લેવાનું લાગે છે. હવે આગળ તો વધો, અહીંયા પણ ગુલાબુ તો સારા. ગુલાબુ તો તમે ડાયરું બધીમાંથી ભાગીને વાઈ દો તો થઈ જશે. હા, મામીને ઘેરથી ડાયર લઈ લે. મારે ઘેર વેલ 7 વર્ષથી ઉગાવી હતી, એટલી ફૂલ આવ્યા છે, ઝીણા ઝીણા. તો ભાઈ કારબૂટમાં કંઈક આવું બધું વસ્તુ છે. અમે હજી કંઈ લીધું નથી, બસ જોતા જોતા જઈએ છે. અમારા બધા ઘરના કા નીકળી ગયા. તો ભાઈ અમને અહીંયા પર્સ મળી ગયા છે, સેલિબ્રિટીના જ છે. 5 પાઉન્ડનું છે. જાય નહીં હે, જરાય ફાટે જ નહીં બિલકુલ. 20 પાઉન્ડની છે ને આમાં છે જમા નીચે. આપણે આવી ગયા છે કાર્બૂટ સેલમાં. કાર્બૂટ સેલનો મતલબ છે કે ગાડી લઈને આવે, ગાડીને પાર્ક કરે, ગાડીમાં બધું સામાન ભરીને આવ્યા હોય, અને પછી એમાં બહાર કાઢીને વેચે, ડેકી ખોલીને. એને કારબૂટ કહે, કે કારનું બૂટમાંથી ભરીને લઈને આવે અને સેલ કરે અહીંયા, તો એને કાર્બૂટ સેલ કહેવાય. તો આજે અમે આવ્યા છે ક્રોફમાં. તો ક્રોફ ફેરમાં બહુ બીજી છે, બહુ મોટું ફેરો થઈ ગયો આજે, કે બહુ ટાઈમથી અમે ફરીએ, 7 વાગ્યાના ફરીએ છીએ. હજી કાર્બૂટ્સનું કંઈ પૂરું થતું જ નથી, ચાલુ જ છે હજી. હવે કપડાં ને હોય, પછી બિલ્ડિંગ વર્કના જૂનું બધું સામાન હોય, તો એવું બહુ બધી વસ્તુઓ છે. અને આ કપડાં છે અહીંયા, તો આ કપડાં પણ અહીંયા બહુ બધી છે, નવા જ હોય પણ ઓલામાં અરજીમાં વેચવા આવી ગયા હોય. ઘરનો સામાન અમુક તો વેચવા આવી ગયા હોય, આખું ઘરનું જેટલો સામાન હોય ને બધું લઈને આવી ગયા હોય.
ખાવાવાળાની બહુ વસ્તુ જો આ રેકડી છે 2 લારી, આ બધા બેઠા ખાવા. આ બાજુ છે આવી ગલીઓ બનાવેલી છે, તો બધીમાં સેલ કરવા બેઠી ગયા બધા લઈને. તો આ તો કેટલા લગભગ તો 4 થી 5 કલાક ચાલવાનું થાય, આટલું મોટો એરિયો છે. તો જ્યોતિ અહીંયા દેખાણી આજે એ કાર્ડબોર્ડ સેલમાં સેલ કરવા આખું બેગ ભરી લીધું છે. જ્યોતિએ ઘણું બધું લઈ લીધું છે. જ્યોતિ કહે કે પપ્પા ઇન્ડિયા સાંભળ્યા ને કાર્ડબોર્ડ ગયા હતા તો ફોન આવી જાય. તો આપણે એક અહીંયા છે ગાડીનું હેલ્મેટ, જે 2 પાઉન્ડમાં આપે તો ઇન્ડિયામાં મોટર બાઇક માટે લઈ લઈએ. બ્રાન્ડ ન્યૂ છે, કન્ડિશન એ સારું છે. Excuse me? How much? All right. Thank you. તો એના 10 પાઉન્ડ કીધા ચાલ્યા મૂકીને. એના કાર્ડબોર્ડની પ્રાઇસ 2 થી 5 પાઉન્ડ હોય. વધારે પ્રાઇસ કરતા હોય તો પછી લેવાની જરૂર નથી આપણે, કારણ કે આપણા માટે કંઈ એટલું ઇમ્પોર્ટન્ટ નથી કે લઈ લઈએ અહીંથી 10 પાઉન્ડ. તો 15 પાઉન્ડમાં તો નવું મળતું હોય તો ત્યાંથી જ લઈ લઈએ ને. આજનો તો કાર્ડબોર્ડ બહુ મોટું છે, બહુ મોટું એટલે મારાથી 3 કલાક તો થઈ ગયા ફરવામાં. હજી પૂરું નથી થયું, હજી ચાલુ છે. હજી તો 4-5 લાઈન બાકી છે. બહુ બધી વસ્તુ, છોકરાઓનું બહુ ઢીંગલા બહુ છે રમવાના. ઢીંગલા ને સાયકલ ને એવું બધી વસ્તુ, ટોટલી વસ્તુ છે. આમ તો કોઈ વસ્તુ એમ નથી કે બાકી, બધી જ વસ્તુ. ફિશિંગનું મળી જાય, ફિશિંગ કરવા જવું હોય તો એ મળી જાય. પછી તો કાર્ડબોર્ડમાં તો એટલી બધી વસ્તુઓ છે કે કંઈ લેવી ન કંઈ રહેવા દે. મેં તો ખાલી એમને એમ ફર્યો. એક ગોલ્ડમેનનું સ્પીકર મળી ગયું 10 પાઉન્ડમાં, બ્રાન્ડ ન્યૂ બોક્સ પેટી પેક સાથે. તો લઈ લીધું છે. અત્યારે જ્યોતિના હાથમાં આપ્યું. હવે જોઈએ કે ઘરે જઈને ચાલે છે કે નથી ચાલતું, કેમ કે અહીંયાથી લઈએ એની કોઈ ગેરંટી ના હોય વસ્તુની. તમે એટલું જોઈને લો, ઘરે જાય અત્યારે જ ખબર પડે કે વર્ક કરે કે નહીં કરે. વર્ક કરી ગયું તો આપણે નસીબ એવું છે. આ જો હાવણાની હાલત શું કરી નાખી છે લોકો. આ હાવણો છે, આખું વીટરી નાખ્યું છે હાવણાને પણ.
અહીંયા ભાઈ મને મળી ગયું છે ડાયમંડ જ્વેલરીઝ. તડકો બહુ છે, દેખાતું નહીં. નેકલેસ છે બધી, પિન. તમારા અહીં મંજુફી નેકલેસ જોયો મસ્ત, આખું ગળામાં ફિટ આવી જાય. ઓઈલો મસ્ત દેખાય, બ્લુ વાળો. આ ડબલ તો અહીંયા પ્રોફુલ માઇક પાસે કાંઈક મૂકી દીધી. હજી લેવાનું ઘટે જ પ્રોફુલ, ઈ લેવું નથી, ગોડાતું નથી કઈ. એના પેલા પૂછો તો કે તમે ગાર્ડનમાં કામ કરવા આવો? હા, પછી અહીંયા બધી કાર્બુટમાં પ્રોફુલ બધું લેવા આવ્યા, પણ કામ કરતા નથી. કામ તો મેં એકલી કરતી હોય, ખબર ને. તો અમારે અહીંયા લેવાઈ ગયું છે સ્પીકર એક, અહીંયા છે બધા ફોનના કવર્સ. હા, એ હા ઢીંગલું હમણાં બહુ હાલે. તો ભાઈ અમે લાભુબુ તો અહીંયા 2 કલરના લાભુબુ મળી ગયા છે. સ્પેશિયલ ધ્યાનચીની બહુ ગમે છે, તો બહુ નાઇસ છે. જો અહીંયા 6 કલરના, પ્રાઇસ ખબર નથી, પૂછી છે. હા મચ ધીસ વન લાભુબુ, હા મચ? 6 pounds. તો 6 પાઉન્ડનું છે. પ્લેન મળી ગયું છે 20 પાઉન્ડ, 5 પાઉન્ડમાં છે. અમારે અહીં પડી ગયું છે સ્કૂલ અને કાર્બુચેલમાં બુકો બધી પથરાઈ ગઈ છે સેલ કરવા માટે. પછી છોકરાના ટોયસ અને બધું આવી રીતે કંઈક કાર્બુટ સેલ છે. બુકનો તો પથારો કરી દીધો નીચે નાખીને. હા, પછી અહીંયા કાર્બુટ સેલમાં કાર્પેટની પથારી કરી દીધી છે. પ્રાઇસ પણ એટલી જ છે, પ્રાઇસ બહુ છે. તો ફાઇનલી કાર્બુટ સેલમાંથી આવી ગયા છે. હવે બધાને ફેમિલીને ઉતાર્યા બધાના ઘરે, અને હવે જાય છે શાસ્ત્રી દિયાનશીને લેવા માટે, કે 2 દિવસથી ગઈકાલના માસીને ઘેરે છે. તો આજે લઈ આવીએ, અને ટાઈમ થશે 12 વાગી જશે અહીંયા પૂગતા. હવે તો કાર્બુટમાં એટલું ચાલવાનું હોય એટલે થાકી જશે, બહુ થાક્યા, પગ દુખી જશે. ખબર નહીં ઘેરે જઈને કંઈ કામ થાય. ક્યાં જાણ છો તમે? તો ફાઇનલી કાર્બુટ સેલમાંથી ઘરે આવી ગયા છે, અને અમારા અહીંયા પ્રોફુલ શું લાવ્યા છે જોઈને તમને એકવાર જરૂર હસવાનું આવીએ, તો તમે પણ હસી લો કે આવું તો કોઈ લાવવાનું હોય વસ્તુ. તો પાણીની ડંકીવાળું એક વસ્તુ લઈને આવ્યા. ખબર નહીં એના હું પસંદ પડી છે. આમાં શું પસંદ પડ્યું હતું તમને? વોટરફોલ સારું લાગ્યું, લીધું. અમે ટ્રાય કરીએ કે વોટરફોલ કેવી રીતના થાય. ચાલો. તો કાર્બુટ સેલમાં બધું આવું બધું હોય કામ, જે જૂની વસ્તુ હોય. પ્લાસ્ટિકનું છે, તો આ છે પ્લાસ્ટિકનું, ને હવે એને રેડી કરવાનું ચાલુ કરી દીધું છે. તો ચાલો બીજું મેં શું લાવી છે તે તમને બતાવું. પ્રફુલ્લનું તો થઈ ગયું ત્યાં. મારી વસ્તુ તો મેં વધારે નવી વસ્તુ હોય તો જ લેમ, જૂની વસ્તુ મને વધારે ગમે નહીં. એકદમ બ્રાન્ડ ન્યૂ નીચે બેઠી ગઈ બતાવવા માટે કે શું શું કાર્બુટમાંથી લાવ્યા છે. તો અહીંયા સ્પેશિયલ મેં આ ડોલ લીધી છે, જૂની છે એટલા માટે લીધી છે કે સગડી સૂલો બનાવવા માટે આણી છે. અને આ છે ઇન્ડિયામાં આપણે જે તરીકામ કે ગોળવાનું, પણ એ અમે નથી લીધું, પ્રફુલ્લના સિસ્ટરે લીધું હતું. તો પ્રફુલ્લે કીધું કે અમારે કામ પડીએ તો અમને આપી દઉં.
તો એના લઈ લીધું. અને બીજું છે સ્પેશિયલ મસાજ કરવાનું. તો તો ધ્યાનથી એક્સપ્લેન કરે છે કે ધ્યાનથી માટે હું આવ્યું. તો ધ્યાનથી માટે નવા સોક્સ લાવ્યા છે. લ આ 1 પાઉન્ડના સોક્સ કેટલે પેર છે? 1 2 3 4 5 પેર સોક્સ છે ધ્યાનથી માટે. અને સ્પેશિયલ પેપર પીગ વાળું ટોપી, સ્કાર્ફ અને ગ્લવ્સ બધું સાથે છે. 1 પાઉન્ડનું 3 વસ્તુ. તો મેં ઠંડીમાં યુઝ થાય છે એટલા માટે લીધું છે. ઓહો હો માં એક આગળ ધ્યાનથી પછાડી નાખત. તો એક આ કાચનું પોટ છે અને આ ઉપરથી આવી રીતે છે. તો આ કદાચ 2 પાઉન્ડનું કેવું હશે, મને ભૂલાઈ ગયું છે પ્રાઇસ તેની. તો ધ્યાનથી પણ કાઢવા લાગી ગઈ છે. અને આ છે કે 2 નવા કપડાં છે, જૂના કપડાં તો લઈએ ને. શોર્ટ છે લેડીઝ માટેનું. તો આ છે 3 પાઉન્ડનું, પણ એનું મટીરિયલ બહુ સારું છે. અને આ પર્સ છે 2 પાઉન્ડનું, પાકીટ જેવું બ્લેક કલરની. તો ધ્યાનથી શોર્ટ્સ ટ્રાય કરે છે. ધ્યાનથીનું થોડી છે કઈ ધ્યાનથી ત્યારે ટ્રાય કરવાનું છે. હા પછી ધોવું પડે પહેલાં, એમને યુઝ કરાય ને. તો પર્સમાં એનું અંદરમાં કંઈક આવી રીતે છે. અને એના માટે તો પર્સમાં એના સાથે બેલ્ટ પણ આપ્યો છે. તો જો આપણે બેલ્ટ છે અહીંયા, સારું છે એકદમ. 2 પાઉન્ડનું છે. તો આવી રીતે પર્સને ફિટ કરી દઈએ. બંધ કરવાનું થોડુંક હાર્ડ છે, શીખવું પડે પહેલાં. આવી રીતે છે. હા અને આવી રીતે બંધ કરવાનું છે. ઓહ ધ્યાનથી ખાવાનું બનાવવા માટે તપેલું લીધું છે. એ નવું હતું થોડુંક એટલે મેં લીધું. તો મારા બેગમાં લગાડતા ટાઈમ નીકળી ગયો. તો આપણે પર્સ અહીં રેડી થઈ ગયો છે. બંધ કરી દઈએ. તો આવી રીતે કંઈક છે નાનું, 2 પાઉન્ડનું, સારું કહેવાય. ને ધ્યાનથી પાસે કંઈક. ધ્યાનથી તારી પાસે શું છે? એ શું છે? ઓ બાપા તોડી નાખીએ. તો ધ્યાનથી માટે કુકિંગ કરવામાં દિવાલનું એટલું નામ તો હોય ને. મને ખબર છે દિવાલનું છે. એને આપણે ધ્યાનથી નેમ તો તો નામ તો બોલતી નથી એની. બટરફ્લાય છે. ધ્યાનથી માટે સ્પેશિયલ તપેલું આવ્યું છે 2 પાઉન્ડનું, રમવા માટે સ્ટીલનું છે ને બહુ હેવી છે. તો 2 પાઉન્ડનું તપેલું ધ્યાનથી. અને ધ્યાનથી માટે એ છે પાર્ટી પેમ, ઇન્ડિયાની પાર્ટી પેમ. ABCD લખવા માંડજો જલ્દી. હા પેન છે, ક્લીન કરવાનું છે, તારું નામ લખવાનું છે. અને આ છે જે કાર્પેટમાંથી અને બ્લેન્કેટમાં આપણે બહુ રીસડા બધા ભરાય છે વાળ. હા વાળ અહીંયા જ બેઠી જાય, ના બેઠીને ખોલ ને. વાળ ને બધું કાઢવાનું હોય તે ધ્યાનથી ડિસ્ટર્બ બહુ કરી જાય છે બાપા. તો બીજું શું લાવ્યા છે? આ 2 પાઉન્ડનું છે, બ્રાન્ડ ન્યૂ છે. નવું હતું એટલા માટે લીધું, જૂનું હોય તો મેં અડું નહીં વધારે. તો આ છે બાથરૂમમાં શાવર જે આપણે શેમ્પૂ ને બધું મૂકવા માટે કોર્નરનું છે, ખૂણામાં એકદમ રાખવાનું.
આટલું થઈ ગયું. બીજું આમાં શું છે હવે? પાણીની બોટલ ને આ ફોટો ફ્રેમ છે, પણ આટલો ફોટો કોનો હશે ખબર નથી. નાનું શાઇનિંગ વાળું, બહુ શાઇનિંગ છે આમાં, મસ્ત હાર્ડ વાળું. હા, એમ જ ફાડવાની હોય બેગ. અને બીજી વસ્તુ અહીંયા ઉપર છે કંઈક થોડુંક એવું, તો જોઈ લઈએ. ગરમ સંપાલ હતા, જો ઠંડીમાં પહેરવા માટે કામ લાગે, તો બ્રાન્ડ ન્યૂ છે આપણ. પેન્સિલને પાટીની પેન્સિલ આપી, તો પેન્સિલ તો બ્રોકન કરી નાખી નીચે પસાડીની. ચાલો તમે નામ લખો, કેવી રીતના નામ લખીશ ફટાફટ. તો આ છે શાસ્ત્રી માટે જે ડિઝાઇન બનાવવાનું છે. ડાયમંડ છે 2 કલરના. તો એ હતું 1 પાઉન્ડનું. હા, તો હવે નાયા કરો પપ્પાની કીમાં. તો આ બધું એમાં સાથે છે 1 પાઉન્ડમાં. અને આમાં એના અમુક જે બનાવવાના, ડિઝાઇન બનાવવાના આપેલા છે આમાં, પેપરને બધું કેવી રીતે કરવાનું. આને સાથે છે તો કંઈક આવી રીતે છે બધું ક્રિસમસનું. અને એમાં હું જરી જરી લગાડવાનું બધું. તાર માટે એનું ખુશ છે એમ કે ખુશ નથી. શાસ્ત્રી માટે ડિઝાઇન કરવાનું એનું હમણાં હોલિડે પડી છે ને, તો આ કામ કરવાનું છે શાસ્ત્રીને ડિઝાઇન કરવાનું. અને બીજાને અહીંયા પાર્ટીની પેન્સિલ છે, તો એ પણ લાગી ગયા છે એના કામે. અને મારા શૂઝ અહીંયા બોક્સમાં હતા, પણ કાઢવાનું છે બોક્સમાંથી બહાર. તો ચાલો કાઢી નાખીએ. લોંગ બી તો આપણા છે પર્પલ કલરના ગરમ સંપાલ. ઠંડીમાં હવે લાસ્ટ યર એક જોડ લાવ્યા હતા, તો ઠંડી 2 પાઉન્ડમાં થઈ પણ, ને આ પણ 2 પાઉન્ડના છે. તો ચાલો આ વર્ષની પણ ઠંડી માટે આપણું થઈ ગયું છે અહીંયા. તો આ એક છે સ્ટેન્ડ, મૂકવા માટે ટ્રે કેવું. અને ધ્યાનથી માટે સ્પેશિયલ આવ્યું છે આ એક. એના ફૂલ લાવ્યા, કંચન ફૂયા લાવ્યા. મેટ તો કર ગાર્ડનમાં ક્લીન કરવાનું બધું છે, ઓકે, બગાડવાનું નથી. તો ગાર્ડનમાં નાના છોકરાનું જે રમવાનું આવે, તો ધ્યાનથી લઈ પણ ગઈ. ચાલો હમણાં થોડી વારમાં તો ગાર્ડનમાં પૂગી જાય એને લઈને. એમાં સ્પીકર છે પેલામાં. આ બોક્સમાં સ્પીકર છે. ત્યાં શાસ્ત્રીની ડિઝાઇન કરવાના આટલા બધી આમાં ડાયમંડ છે. કેટલા છે? 1 2 8 છે. 8 પેકેટ છે ડિઝાઇન કરવાના. 8 છે કે 9 છે? 9 છે. આમાં 8 નંબર લખ્યા તો 9 છે. કીવે અને સ્પેશિયલ ડિઝાઇનનું સ્ટેન્ડ. મોટા થાય. કોણ મોટા થાય? મેજિક બોલ. હા, કहाँ હતા તે? मैं खबर काशी में तबे आओ ने ना तो मैं देखा कहाँ हूँ मैं? दस मम्मी ने तो मैं ससु मम्मी ने घेर. हाँ लास्ट खबर नहीं मैं क्या कुछ તો સસુ મમ્મી ને ઘેર જવું પડે પાછું ના. हाँ इंडियन से अरे તો સસુ મમ્મી ઇન્ડિયા છે એમ. हाँ इंडियन से ઓ તો એના ઘેર ગઈ તો ત્યારે દેખા હશે. તો જસુ મમ્મીની કે વિડીયો જોતા હોય તો ધ્યાનથી મેજિક બોલ મગાવ્યા છે. શું કે મેજિક બોલ મોકલાવી દેજો. મેજિક બોલ મોકલાવી દેજો પારીમાં.
હા મમ્મી સ્વાતિ દિવસ અને